મહેરબાન થયેલ મેઘરાજાએ ગુજરાતની જીવાદોરી એવા નર્મદા સરોવર ડેમને છલોછલ કરી દીધો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીરના વધામણા કર્યા હતા। ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં પડેલા મુશળધાર વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ છલકાઈ ઉઠ્યો છે। નર્મદા ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 પર પહોંચી ચૂક્યો છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના વધામણા કર્યા। નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે, ત્યારે આ અદ્ભુત ક્ષણ પર માં નર્મદાના વધામણા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ સરદાર સરોવર ડેમ ખાતે પહોંચ્યા હતા અને પૂરા વિધિ વિધાન સાથે પૂજા अर्चना करी नर्मदा नीरना વધામણા કર્યા। સરદાર સરોવર નર્મદા ડેમ 100% ભરાઈ ગયો। સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે। નર્મદા ડેમમાંથી નર્મદાના નીર ગુજરાતના 9104 ગામો, 169 શહેરો અને 7 મહાનગરપાલિકાને મળી રાજ્યની 4 કરોડથી પણ વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે પહોંચી રહ્યા છે। વર્ષ 2024માં પણ આ જ દિવસે, જ્યારે વર્ષ 2023માં 17 સપ્ટેમ્બરે અને વર્ષ 2019 15 સપ્ટેમ્બરે નર્મદા ડેમ છલોછલ થયો હતો।